જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને મુદ્દાની વાત સાથે હું છું જિજ્ઞાસા અને હું છું માનસી સોની। આજે વાત કરીશું જે પાકિસ્તાન દેવાળિયું બની ચૂક્યું છે। પાકિસ્તાન દેશ વિદેશમાં ભીખ માંગી રહ્યું છે અને હવે પાકિસ્તાનને યાદ આવે છે કે આ તો અમે ભીખ નથી માંગતા। પાકિસ્તાનને હવે ખોટું લાગી રહ્યું છે કે જ્યારે પાકિસ્તાનને આવું ભિખારી શબ્દ રીતે પાકિસ્તાનને કહેવામાં આવે છે, પાકિસ્તાન માટે ભિખારી શબ્દ વાપરવામાં આવે છે। અને હવે પાકિસ્તાન જે સિંધુ જળ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે રદ થઈ હતી ત્યારબાદ પાકિસ્તાનને હવે યાદ આવ્યું કે આપણને તો પાણીની જરૂર છે અને હવે મુનીરને એવું ખબર પડી છે કે સિંધુ જળ સંધિ રદ થતા પાકિસ્તાનમાં કયા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે। દુકાળમાં અધિકવાસ જેવી સ્થિતિ અત્યારે પાકિસ્તાન માટે સર્જાઈ ચૂકી છે। પાકિસ્તાન એક તરફ પાણી માટે વલખા મારી રહ્યું છે, વિશ્વભરમાં વિશ્વ ફલક પર ભારતનું પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની કરતૂતને ઉઘાડું પાડી રહ્યું છે અને બીજી તરફ પાકિસ્તાન ફાકા ફોજદારી કરવામાંથી બાજ નથી આવી રહ્યું। જિજ્ઞાસા બિલકુલ, એટલે સિંધુ જળ સંધિ વિશે આપણે નેક્સ્ટ બીજા બ્રેકિંગમાં વાત કરીશું, પરંતુ સૌથી પહેલા આપણે વાત શહબાઝ શરીફની કરવી છે કે જેમાં એ પોતે સૈન્યના અધિકારીઓને સંબોધતા ટાઈમે એવું કહે છે કે હવે આપણને બીજી કોઈ પણ દેશ મદદ કરી શકે તેમ નથી। એટલે શહબાઝ શરીફે શું કહ્યું, પોતે એવું સ્વીકાર્યું છે કે હવે અત્યાર સુધી આપણને જે આપણા મિત્ર દેશો પાસેથી સહાય મળતી હતી પૈસાની એ હવે નહીં મળે, કેમ કે તમામ એમના મિત્ર દેશો ચીન હોય કે કુવૈત હોય, સાઉદી અરેબિયા હોય કે પછી જે તુર્કી હોય, આ જે સમગ્ર દેશો હતા અત્યાર સુધી પાકિસ્તાનને મિત્ર દેશ તરીકે મદદ આપતા હતા, પરંતુ શહબાઝ શરીફે કહ્યું કે હવે મિત્રો પોતે પણ નથી ઈચ્છતા કે ભીખ માંગવા માટે કટોરો લઈને આવે। એટલે આ દર્શાવે છે કે શહબાઝ શરીફને એમના મિત્ર દેશો તરફથી પણ હવે સ્પષ્ટપણે શું સૂચના મળી ગઈ છે કે એક તરફી મદદ તેના મિત્ર દેશો પાકિસ્તાનને નહીં કરે। એમને દેશો એવું પણ કહ્યું છે કે પાકિસ્તાનને મદદ જોઈતી હશે તો પાકિસ્તાને પણ એ દેશોને કંઈક આપવું પડશે, એટલે કે પરસ્પર ફાયદો જો સામસામેના દેશોને હશે તો જ પાકિસ્તાનને કોઈ મદદ કરશે। બાકી જો પાકિસ્તાન દેવાળિયું ફૂંકે છે અને જે પ્રકારે આર્થિક કફોડી સ્થિતિમાં અત્યારે ઘેરાયેલું છે, બધાની વચ્ચે એ વાટકો લઈને ભીખ માંગવા નીકળી પડે ને અત્યાર સુધી ચીન અને તુર્કે, સાઉદી અરબ કે કતાર જેવા દેશોએ એને મદદ કરી, છેલ્લે IMF તરફથી પણ એને લોન મળી ગઈ, પરંતુ હવે પાકિસ્તાનને સમજાઈ ગયું છે કે હવે ભવિષ્ય એનું શું દેખાઈ રહ્યું છે કે ભવિષ્યમાં આ દેશો પણ એને મદદ નહીં કરે, કારણ કે પહેલેથી જ આર્થિક તંગીનો સામનો કરી રહેલું પાકિસ્તાન, ભારતે જે પ્રકારે પહલગામ હુમલાનો જવાબ આપ્યો અને જે સ્ટ્રાઇક કરી ત્યાર પછી સૈન્ય ઠેકાણાઓ નષ્ટ કર્યા, એરબેઝ ઉડાવ્યા, એના પછી એની હાલત વધારે ખરાબ થઈ છે। એટલે એના સૈન્ય અધિકારીઓને સંબોધતા સમયે દેશના તમામ લોકોને પણ શહબાઝ શરીફ અપીલ કરતા દેખાયા કે અત્યાર સુધી હું અને મુનીર, એમના જે જનરલ આસિમ મુનીર છે સેનાના વડાપ્રમુખ, એમનું નામ પણ એમને દરમિયાન લીધું અને કીધું માનસી કે હું અને અત્યારે મુનીર છે છેલ્લો બોજ ઉઠાવી રહ્યા હતા, પરંતુ હવે દેશના તમામ લોકોએ આમાં આર્થિક મદદ કરવી પડશે, લોકોએ પણ આમાં સહયોગ આપવો પડશે। એટલે સીધો આ સ્પષ્ટ ઇશારો છે કે એમને બીજા દેશો તરફથી પણ કેવો જવાબ મળી ગયો છે। દુનિયામાં ગમે ત્યારે તમે કોઈ દેશ સાથે અગર આપણે પરસ્પર સંબંધો બાંધીએ છીએ તો ઇટ્સ ઓલવેઝ ટુ વે સિસ્ટમ, એ હંમેશા બાર્ટર સિસ્ટમ હોય છે। ઇધર તમે આર્થિક રીતે મદદ કરો અથવા તો તમે બીજી કોઈ વસ્તુ પહોંચાડો, પછી સૈન્ય મદદ હોય કે પછી એગ્રીકલ્ચર સેક્ટર હોય કે બીજા કોઈ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર હોય। પાકિસ્તાન પાસે ન ખેતીવાડી બચી છે, કારણ કે પાકિસ્તાનમાં એટલી બધી ન ખેતીવાડી છે, બીજી વસ્તુ પાકિસ્તાન પાસે ન ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે, ન પાકિસ્તાન પાસે એટલું બધું ડેવલપમેન્ટ છે, ન પાકિસ્તાન પાસે ટેકનોલોજી છે, ને એટલું બધું ડિજિટલાઇઝેશન છે પાકિસ્તાનમાં। એટલે વિશ્વના દેશોને આપવા માટે પાકિસ્તાન પાસે કશું જ બચ્યું નથી। પાકિસ્તાન પાસે દુનિયાના જેટલા પણ દેશો અત્યાર સુધી જે લોન આપતા હતા, મિત્રતાના ધોરણે પાકિસ્તાનને જે લોન આપતા હતા અથવા ફાયદામાં પાકિસ્તાનને લોન આપતા હતા એવું કહો તો એ બધા દેશો પાકિસ્તાનને લોન આપીને, હથિયારો આપીને કે અન્ય કોઈ વસ્તુઓ આપીને પણ હવે કંટાળી ચૂક્યા છે। એટલા જ માટે વિશ્વના દેશોને હવે નથી ગમતું કે પાકિસ્તાન કટોરો લઈને ભીખ માંગવા આવે। કેમ? કારણ કે પાકિસ્તાન પાસેથી હવે દેવા માટે કશું નથી। વિશ્વના દેશો જો અગર પાકિસ્તાનને તુર્કી કે અઝરબૈજાન કે ચાઇના અગર કશું આપે છે, હથિયારો સમજી લો કે લોન આપે છે, તો પછી પાકિસ્તાન પાસેથી લેવા માટે કશું છે જ નહીં। પાકિસ્તાનમાં આ બધા જે પૈસા આવે છે એ પૈસાનો ઉપયોગ પાકિસ્તાન ગ્રીન્સની જગ્યાએ ગન્સમાં કરે છે તેવું કહીએ તો પણ ચાલે। પાકિસ્તાન પાસે જેટલા પણ રૂપિયા આવે છે આતંકવાદીઓ માટે વાપરવામાં આવે છે, ન કે વિકાસ માટે, ન કે ડેવલપમેન્ટ માટે, કે ન કે આંતરરાષ્ટ્રીય નીતિઓ માટે, કે ન કે દેશની અંદર આર્થિક સુરક્ષા માટે કે અન્ય કોઈ બાબત માટે વાપરવામાં આવે છે। તમામ જે પૈસા છે નાણાકીય વ્યવહાર માત્ર ને માત્ર આતંકીઓ માટે વાપરવામાં આવે છે। રહી વાત અહીં IMFની,
આઈએમએફે પોતાનો ફાયદો જોઈને પાકિસ્તાનને લોન તો આપી દીધી. આઈએમએફ બાદ હવે વિશ્વ બેંકે પણ એ જ મોટી ભૂલ કરી છે. વર્લ્ડ બેંકે પણ પાકિસ્તાનને લોન માટેની મંજૂરી આપી દીધી છે. પરંતુ સવાલ એ ઉઠે છે કે આ બધા જ્યારે પાકિસ્તાનને લોન આપી રહ્યા છે, પાકિસ્તાન પાસે દેવા માટે જ કશું નથી, તો શું કરશે? આ એક મૂર્ખામી ભર્યું પગલું પણ અત્યારે વૈશ્વિક સ્તરે માનવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ બાબત અહીં એ પણ છે કે ભારતના જે અગ્રણીઓ છે, અત્યારે વિશ્વ ફલક પર ભારતનું પ્રતિનિધિ મંડળ છે, તે પાકિસ્તાનની કરતૂતને ઉઘાડું તો પાડી રહ્યું છે. સાથે સાથે પાકિસ્તાનની અંદરો અંદર જે પાકિસ્તાની ફજેતી થઈ રહી છે, પાકિસ્તાન જે નાણાંનો ઉપયોગ નાગરિકો માટે કરવાનો હતો, એ નાણાંનો ઉપયોગ એ આતંકીઓને છાવરવા માટે કરે છે, એ કરતૂત પણ ઉઘાડું પાડી રહ્યું છે ભારતનું પ્રતિનિધિ મંડળ વિશ્વમાં. એટલે પાકિસ્તાને એ સ્તરે પણ ફટકો પડ્યો છે. અને બીજી તરફ ભારતની જે વોટર સ્ટ્રાઇક હતી, સિંધુ જળ સંધિ ભારતે રદ કરી, એનાથી પણ પાકિસ્તાને મોટો ફટકો પડ્યો છે. હા, એટલે બીજા એક મોટા સમાચાર એ કે ભારતની પાણીદાર સ્ટ્રાઇકથી હવે પાકિસ્તાન સુકાયું છે. અત્યાર સુધી ભલે પાકિસ્તાને આ મામલે નિવેદન ના આપ્યું હોય, પરંતુ હવે પાકિસ્તાનની ચિંતા વધી ગઈ છે અને ખુદ પાકિસ્તાનના આર્મી ચીફ અને ફિલ્ડ માર્શલે આ મામલે નિવેદન આપ્યું અને સિંધુ જળ સંધિ મુદ્દે એમને ચોકસાઈથી વાત કરી છે. કેમ કે 1960માં થયેલી આ સંધિ પ્રથમ વખત આ પ્રકારે રદ થઈ છે. એટલે ઐતિહાસિક રીતે ભારતે આ પગલું લીધું છે આતંકવાદ સામેનું. પરંતુ આ કેટલો મોટો વાર ભારત તરફથી પાકિસ્તાન માટે છે, એ હવે પાકિસ્તાનને રહીને સમજાઈ ગયું છે. અત્યાર સુધી ઘણા બધા મોટા બણગા ફૂંકી નાખ્યા. મુનીર હોય કે પછી શહબાઝ શરીફ હોય, એમની દેશની જનતાને પણ ઘણી બધી ગુમરાહ કરી. એમને કહ્યું કે ભારત પાણી રોકશે તો લોહીથી આપણે જવાબ આપીશું, આમ કરીશું, તેમ કરીશું. પરંતુ હવે પાકિસ્તાની વિશ્વ સમક્ષ પણ ઉઘાડું પડી ગયું છે. કેમ કે કેવી રીતે આતંકવાદીઓને પાકિસ્તાન છાવરતું આવ્યું છે, કેવી રીતે અત્યાર સુધી આતંક વગર પાકિસ્તાનને નથી ચાલતું, એ હવે વિશ્વએ જોઈ લીધું છે. અને ભારતે જે પ્રકારે ઓપરેશન સિંદૂર અંગે જવાબ આપી દીધો છે, એટલે સ્પષ્ટપણે હવે પાકિસ્તાનને રહીને આ વાત સમજાયું છે. એટલે આપણી સાથે અત્યારે ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટ પણ જોડાઈ ગયા છે. એમની સાથે પણ આપણે ડિસ્કશન કરીશું. મનનજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હવે પાકિસ્તાનને રહીને સમજાઈ ગયું છે. પહેલા તો શહબાઝ શરીફ એવું કહી રહ્યા છે એમના સૈન્ય અધિકારીઓને સંબોધતા કે હવે આપણે મિત્ર દેશો પાસેથી કોઈ મદદની અપેક્ષા નથી રાખવાની. કેમ કે મિત્ર દેશો પણ ક્યાં સુધી મદદ કરે, હવે પાકિસ્તાન કોઈ પણ જગ્યાએ ભીખ નહીં માંગી શકે. બીજી તરફ મુનીરને પણ એ સમજાઈ ગયું છે કે સિંધુ જળ સંધિ રદ થવાથી હવે પાકિસ્તાનના શું હાલત થવાના છે. જી, પાકિસ્તાન સિંધુ નદી પર પાકિસ્તાનની ખેતી એમ કહી શકાય કે 80% જેટલી ખેતી પાકિસ્તાનની સિંધુ નદી પર નિર્ભર કરે છે. અને પાકિસ્તાન એ કોઈ ઇન્ડસ્ટ્રીયલ નેશન તો છે નહીં કે ત્યાં મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય ને શહેરોમાં વધુ લોકો વસવાટ કરતા હોય. પાકિસ્તાનની મોટાભાગની જનતા કે જે ગામડાઓમાં વસે છે અને ખેતી અથવા ખેત મજૂરી કરીને પોતાનું જીવન યાપન કરે છે. એટલે ભારતે જ્યારે સિંધુ જળસંધિ નાબૂદ કરી ત્યારબાદના ભારતના એક્શન્સ તમે જુઓ તો ભારતે સિંધુના વોટર પરનો પોતાનો અબાધિત કંટ્રોલ જાળવી રાખ્યો છે. અને આપણે આપણી મન ફાવે ત્યારે ઈચ્છા પ્રમાણે સિંધુ નદીમાં પાણી છોડી રહ્યા છીએ અને રોકી રહ્યા છીએ. અને આપણી ફ્યુચર જે યોજનાઓ છે, જેની અંદર સિંધુ નદીની ઉપર જે જળ સિંચાઈ પરિયોજના હોય કે પછી જળ વિદ્યુત પરિયોજના, આ બધી યોજનાઓ પાકિસ્તાનના વાંધાને લીધે ક્યાંક ને ક્યાંક આપણે અટકાવીને ઊભા હતા. એ બધી પરિયોજનાઓ પર અમલ મૂકવાનું પણ આપણે કામ ચાલુ કર્યું છે. એટલે પાકિસ્તાનને જણાઈ રહ્યું છે કે એક તરફ ભૂખમરામાં સપડાઈ ગયેલું પાકિસ્તાન પાણીની જે સ્કેરસિટી અત્યારે ઉનાળામાં ભોગવી રહ્યું છે, આ પરિસ્થિતિમાં ભારતે સિંધુનું જળ બંધ કરતાં એની ઇકોનોમી અને સામાન્ય લોકોના જીવનયાપનને બહુ ભારે અસર પહોંચી છે. એટલે એમને રિયલાઇઝ તો થયું છે. પરંતુ પાકિસ્તાનને આટલા કેવળ એક એક્શનથી આપણે એમ સસ્ટેન કરીએ કે ના પાકિસ્તાન સુધરી જશે, તો એવું નથી. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લીધેલા અનેક પગલાઓમાંનું આ એક છે. બીજી તરફ પાકિસ્તાનના મિત્ર દેશો, પાકિસ્તાનને ચાહનારા લોકો, હમણાં જ આપણે વાત કરી એવી રીતે કે એને વર્લ્ડ બેંકમાંથી, આઈએમએફમાંથી તો એમને પેકેજ મળ્યું, પાછું વર્લ્ડ બેંકમાંથી પણ એક કન્ટિન્યુઅર બહુ મોટું પેકેજ બિલિયન્સ ઓફ ડોલર્સનું મળ્યું છે. એટલે પાકિસ્તાન પોતાની ઇકોનોમીને જેમને તેમ કરીને સસ્ટેન કરવામાં સફળ રહ્યું છે. પાકિસ્તાનની એવું અત્યારે જે આપણે ધારતા હતા કે આપણે એની ઇકોનોમિકલ બ્લોકેડ કરી નાખશું, એવું શક્ય નથી બન્યું. કેમ કે અમેરિકા પણ આપણે જોયું કે પહેલાં ચાઇના પર એમણે બેન માર્યું, ચાઇના પર અલગ અલગ પ્રકારના ટેરિફ નાખ્યા અને ત્યારબાદ અચાનક એને યુટર્ન મારી દીધો. એટલે અમેરિકા પણ એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાનની તરફેણમાં આવીને ઊભું રહ્યું હોય. ચીન તો એની સાથે હતું જ.
એટલે પાકિસ્તાનને આજે અત્યારે ખાડામાં પડી ગયું છે અને જે એમાંથી બહાર કાઢવાની એના મિત્ર દેશો કોશિશ કરી રહ્યા છે. ભારતની ખાસ વાત એ છે કે ભારત પોતાના મિત્ર દેશો ઉપરાંત પોતે પણ એટલો આત્મનિર્ભર છે અને પોતે સેલ્ફ સસ્ટેન્ડ છે અને પોતાના વિરોધી દેશ એટલે કે પાકિસ્તાન વિરુદ્ધના જે એક્શન્સ છે એને અમલમાં મૂકવા માટે, એને સસ્ટેન કરવા માટે આપણે આપણી પૂરતી કેપેબિલિટીઝ ડેવલપ કરી લીધી છે. એટલે એવી ક્યાંય વાત નથી કે પાકિસ્તાનની વિરુદ્ધની એક્શન માટે આપણે એવા કોઈ દેશો, ખાસ કરીને અનરિલાયબલ કે જેનો ભરોસો ન થાય એવા અમેરિકા જેવા દેશો પર આપણે ભરોસો રાખી રહ્યા હોઈએ. ભારત પોતાની રીતે અને પોતાના એક્શન્સ દ્વારા આપણે જે રીતે પાણી બંધ કર્યું, બીજી તરફ જે રીતે આપણે ભારત પાકિસ્તાનમાંથી થતો બધો જ આયાત અને નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો કે લોહી અને વેપાર બંને સાથે ન થઈ શકે. બ્લડ એન્ડ ટ્રેડ કેન નોટ ફ્લો ટુગેધર. એવી જ રીતે બ્લડ એન્ડ વોટર ઓલ્સો શુડ નોટ ફ્લો ટુગેધર. એટલે આ બધું જ ભારતના એક્શન્સ જે છે બહુ ડેફિનેટિવ એક્શન્સ છે અને આના લોંગ ટર્મ ઇમ્પ્લિકેશન્સ પાકિસ્તાન માટે બહુ અઘરા થવાના છે. કેમ કે હાલ ભલે ચાલો ભારતે બાંધો નથી બાંધ્યા કે બધું જ પાણી આપણે જે આપણા ખાસ કરીને જમ્મુ એરિયામાં જો તમે ગયા હો તો તમને ખ્યાલ આવે કે ત્યાં પાણીની કેવી સ્કેરસિટી છે. તો ભારતમાંથી આટલી નદીઓ વહે છે છતાં પણ જો આપણા જમ્મુ વિસ્તારને પાણી ન મળતું હોય તો એ આપણી ભૂલ હતી. એટલે હવે એ ભૂલોને સુધારી છે અને બહુ ટૂંક સમયમાં હું માનું છું ત્યાં સુધી 3 થી 5 વર્ષમાં આપણે સંપૂર્ણપણે સિંધુ નદીના પાણીને કંટ્રોલ કરી શકશું. અને આ આવતા 5 વર્ષ પાકિસ્તાન માટે બહુ કપરા બની રહેશે. કેમ કે ચીન પાકિસ્તાનને સીપેક બનાવી શકે, બીજી મદદો કરી શકે, પરંતુ પાણી પુરવાર કરવું, પાણી પૂરું પાડવું એ ચીનના કે પછી બીજા કોઈ દેશના હાથમાં નથી. અને એ બધો જ કંટ્રોલ ભારત પાસે છે અને ભારતના હાથમાં છે. એટલે પાકિસ્તાન પાસે હવે ભારત પાસે ઝૂકવા સિવાયનો આવતા 5 વર્ષમાં હું સમજું છું કે બીજો ઉપાય નહીં બચે. બિકોઝ પાણી તમે બધું કરી શકો પણ પાણી ક્યાંથી લાવશો એ બહુ મોટો પ્રશ્ન છે, યક્ષ પ્રશ્ન છે જે પાકિસ્તાનના શાસકોને અત્યારે સતાવી રહ્યો છે. એટલે પાકિસ્તાનને હવે યાદ આવ્યું આટલા વર્ષે પાલન પોષણ આતંકીઓનું કર્યું ત્યારબાદ કે પાણી તો 24 કરોડ પાકિસ્તાનીઓનો મૂળભૂત અધિકાર છે. મનનજી, વિશ્વ બેંકે IMF બાદ હવે વિશ્વ બેંકે પણ પાકિસ્તાનને મોટી લોન આપવા માટેની સહમતિ દર્શાવી છે. એક તો વૈશ્વિક મહાસત્તા એવું લાગી રહ્યું છે કે બિહાઇન્ડ ધ સીન ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનની સાથે છે. કદાચ એટલા જ માટે IMF માની ગયું હતું પાકિસ્તાનને લોન આપવા માટે. વર્લ્ડ બેંકે હવે લોન મંજૂર કરી છે પાકિસ્તાન. પરંતુ વિશ્વના ઇતિહાસમાં અત્યાર સુધી આ પ્રથમ દેશ એવો છે પાકિસ્તાન કે જેને વર્લ્ડ બેંક તરફથી સતત અનેક વખત બેલ આઉટ મળ્યું છે. શા માટે પાકિસ્તાન માટે આટલી બધી રહેમ નજર દાખવવામાં આવી રહી છે? જો વૈશ્વિક ઇતિહાસની અંદર પાકિસ્તાન છે ને, આ પાકિસ્તાનને ભલે આપણે એમ માનતા હોય કે એ એક કેવળ આતંકી રાષ્ટ્ર છે એવું નથી. આતંકવાદ એનું ટીપ ઓફ સ્પીયર છે. પાકિસ્તાનનો જે સ્ટેટ ક્રાફ્ટ છે, એની જે રાજ્યનીતિ છે તેના ટોપમાં આતંકવાદ આવે છે. પરંતુ પાકિસ્તાનની રાજ્યનીતિ અને મુત્સદી ખરેખર માનવા લાયક છે. ભલે આપણો દુશ્મન દેશ રહ્યો હોય કે એણે એની જે સ્ટ્રેટેજિક એનું વ્યૂહાત્મક જે એની જગ્યા છે, જે જગ્યાએ એની એ ત્રિભેટે આવેલું રાષ્ટ્ર છે એમ કહી શકાય કે અફઘાનિસ્તાન, ચાઇના અને ભારત, આ ત્રણેય દેશો અને ઈરાન, આ આવા અગત્યના દેશો કે જે વૈશ્વિક રાજકારણમાં જેનું બહુ મહત્ત્વ રહેલું છે, આ દેશોને એ બોર્ડર કરે છે. એટલે આ બધા દેશો આગળ ન આવી જાય, આ બધા દેશોને કંટ્રોલમાં રાખવા માટે વેસ્ટર્ન સત્તાઓએ એટલે કે પશ્ચિમી દેશોએ ઇન્ક્લુડિંગ અમેરિકા એમણે પાકિસ્તાનનો ભરપૂર ઉપયોગ કર્યો છે. આપણે માનીએ કે ન માનીએ, પરંતુ ભારતમાં આ જે આતંકવાદ આવ્યો છે એ આતંકવાદની પાછળ જે રીતે અમેરિકાએ સોવિયત યુનિયનને અફઘાનિસ્તાનમાંથી ભગાવવા માટે જે મુજાહિદીનો બનાવ્યા, આ જે તાલીમો આપી, એટલે ત્યાં સુધી વિશ્વમાં આવો એમ કહી શકાય કે જે યોજનાબદ્ધ રીતે આતંકવાદ કેવી રીતે વધારી શકાય એવી કોઈ પરિસ્થિતિ અમલમાં જ નહોતી. પરંતુ અમેરિકાએ પાકિસ્તાનના ISIની સાથે મળીને મુજાહિદીનો તૈયાર કર્યા, જેમણે સોવિયત સામે લડ્યા, સોવિયત રશિયા સામે, અને એમને રશિયાને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢ્યું. પછી સડનલી એ મુજાહિદીનો ગુટ તાલિબાન થઈ ગયા અને એ મુજાહિદીનો કે જેમણે અમેરિકા ઉપર હુમલો કર્યો એ બેડ તાલિબાન થઈ ગયા. પણ એ મુજાહિદીનો, એ આતંકવાદીઓ, એમાંથી કેટલાય લોકોએ ભારત, કેમ કે એમની પાસે પછી કંઈ લડવા માટે રહ્યું નહીં એટલે એમણે ભારત તરફ મુખ ફેરવ્યું અને પાકિસ્તાનની પાસેથી તાલીમ લઈને, એમની પાસેથી શસ્ત્રો લઈને જે લોકો અફઘાનિસ્તાનમાં રશિયા વિરુદ્ધ લડવા જતા હતા એ લોકો ભારત વિરુદ્ધ લડવા આવ્યા. ભારતના યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવ્યા. એટલે આ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક અમેરિકા અને અમેરિકાની એક ગહેરી એમ કહી શકાય ઊંડી ચાલ રહેલી છે ભારતને કંટ્રોલમાં રાખવા માટે. હવે બીજી તરફ ચીન પણ આવ્યું છે આપણી વિરુદ્ધમાં અને ચીન પણ હવે પાકિસ્તાનનો, કેમ કે પાકિસ્તાન એક એવો દેશ છે, એક એવો ખાડો છે કે જેમાં ગમે એટલા પૈસા બોરો તમે એ ઓછા પડે. એટલે ચીને સીપેક બનાવ્યું ને આ બધું બનાવ્યું અને અલગ અલગ એને યુદ્ધ વિમાનોની સહાય આપી છે, એને સબમરીનો આપી રહ્યું છે, જહાજો આપી રહ્યું છે,
અત્યારે આવી વાત આવે છે કે F-35 એટલે કે લેટેસ્ટમાં લેટેસ્ટ 5th જનરેશન એ ફાઇટર એરક્રાફ્ટ આપવાની વાત ચીન કરી રહ્યું છે. અમેરિકા અને પશ્ચિમી દેશો એને બેલ આઉટ કરી રહ્યા છે. એટલે ચીન અમેરિકા જેવા દેશોના સપોર્ટથી અને હમણાં તો એવું પણ સાંભળવામાં મળ્યું છે કે રશિયા પણ પાકિસ્તાનને કંઈક ને કંઈક મદદરૂપ થવા જઈ રહ્યું છે. એટલે આ બધા દેશો પાવરને બેલેન્સ રાખવા માટે સાઉથ ઈસ્ટ એશિયામાં ખાસ કરીને ભારતના ઉપખંડની અંદર મહાદ્વીપની અંદર પાવરને ભારત જેવા દેશને મહાસત્તા બનતો અટકાવવા માટે એક એવી કંઈક પોતાની સાજિશ કરી રહ્યા હોય એવું પણ ક્યાંક લાગી રહ્યું છે કે ભારતને બેલેન્સ કરવા માટે પાકિસ્તાનનો ઉપયોગ થઈ રહ્યો છે. અને પાકિસ્તાનના શાસકો પોતાની એને મુત્સદી કહો કે જે કહો કે કેમ કે એ શાસકો પોતાના જ યુવાનોને પોતાના દેશના યુવાનોને આતંકીઓ બનાવી કટ્ટરપંથી બનાવી અને એક એવા રસ્તે એવી ખીણમાં મોકલી રહ્યા છે એવી કે જેમાંથી પાછા આવવાનું કેવળ ને કેવળ મૃત્યુથી જ શક્ય બને છે. ભારતની અંદર જમ્મુ કાશ્મીરમાં આતંક ફેલાવવા આવતા એક આતંકીની જે લાઈફ સાયકલ છે એ 1 થી 2 મહિનાની છે. તો દરેક આતંકી એ જે મોકલે છે 2 મહિનામાં તો આપણે ખતમ કરીને એને 72 હુરો પાસે મોકલી દઈએ છીએ. તો આ એ પાકિસ્તાન પોતાના યુવાનોનું ફ્યુચર જ પોતાની આ સત્તાની મહત્વાકાંક્ષા અને કાશ્મીરના જે એનો પ્રલાપ છે એની પાછળ ખરાબ કરી રહ્યું છે. પણ મહાસત્તાઓ આપણે જે વાત કરીએ મહાસત્તાઓને આમાં બહુ ઇન્ટરેસ્ટ છે કે ભારતને કંટ્રોલમાં રાખી શકાય. હા, વિશ્વના દેશો ભારતને કાબૂમાં રાખવા માટે, ભારતને દબાવવા માટે પાકિસ્તાનને હાથો બનાવી રહ્યા છે એવું લાગી રહ્યું છે ક્યાંક ને હા, ક્યાંક. બિલકુલ. અને એટલે પાકિસ્તાન ગમે એટલા પ્રયાસો કરી લે પરંતુ વિશ્વ સમક્ષ ઉઘાડું પડી ગયું છે કે કેવી રીતે આતંકવાદને પોષી રહ્યું છે. અને વધુ એક આજના મોટા સમાચાર આપને જણાવી દઈએ કે AIMIMના વડા અને હૈદરાબાદથી સાંસદ એવા અસદુદ્દીન ઓવૈસીએ વધુ એક વખત કેવી રીતે પાકિસ્તાન આતંકવાદને આશ્રય આપે છે એ ખુલ્લું પાડ્યું છે. અલ્જેરિયામાં અત્યારે ઓવૈસી છે અને ત્યાંથી એમણે આ વાત કરી કે કેવી રીતે આતંકી જે સત્તાવાર રીતે જેલમાં છે એ પિતા બને છે. એટલે પાકિસ્તાનમાં કેટલો આશરો આતંકવાદીઓને આપવામાં આવે છે એ ઓવૈસીએ જણાવ્યું. સાથે જે આતંકવાદીનું નામ જકીઉર રહેમાન કે જે ત્યાં જેલમાં હતો તેમ છતાં પિતા બને છે. એટલે કેવી રીતે એને 5 સ્ટાર અને જે સહાય મળતી હશે, ઉપલબ્ધિઓ મળતી હશે, જેને મદદ મળતી હશે આતંકવાદીઓને એ સ્પષ્ટપણે અત્યારે અસદુદ્દીન ઓવૈસીએ પણ વધુ એક વખત આ પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું છે. પરંતુ જ્યારે FATF એને ગ્રે લિસ્ટને પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યું ત્યાર પછી થોડુંક પાકિસ્તાન ક્યાંક એવી એને કહેવાય ને કે ખાલી વિશ્વ સમક્ષ એવો દેખાડો કર્યો હતો કે અમે આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પરંતુ અંતે તો છેલ્લે સત્ય છુપાતું નથી જ. અને જે દ્રશ્યો આપણે પહલગામ પછી ભારતે કરેલી કાર્યવાહીમાં જોયા કે આપણે આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા, એમના જનાજામાં એમના સૈન્ય કક્ષાના અધિકારીઓ જોવા મળ્યા હતા. હજુ થોડાક 2 દિવસ પહેલા જ જે હાફિઝ સઈદનો દીકરો છે એની સાથે પણ તેના મંત્રીઓ શહબાઝ શરીફના 2 મંત્રીઓ નજીકમાં એમની સાથે એક જ રોમાં બેઠેલા જોવા મળ્યા હતા. એટલે ખાસ તો આપની પાસે આવું છે તસવીરો પાકિસ્તાનની વાયરલ થઈ રહી છે જેમાં પાકિસ્તાની નેતાઓ પાકિસ્તાની આતંકીઓના દીકરાઓ સાથે એમના પરિવારજનો સાથે ફરી રહ્યા છે અને છતાં પણ પાકિસ્તાન એવું કહે છે કે અમે આતંકવાદને પ્રોત્સાહન નથી આપતા. મનનજી, સવાલ અહીં એ પણ ઉઠે છે. હા, મનનજી આપની પાસે આવીએ. પહેલા અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું હતું એ પણ એક વખત સાંભળી લઈએ. And in fact, there was this one terrorist called Zakiur Rahman Lakhvi. No country in the world will allow a terrorist who's facing a terror charge. He gave birth to a son while sitting in a prison. So when Pakistan was put in grey list, immediately the trial progressed. There was one mastermind of 2611 called Sajid Mir. He was the main brain behind of telling David Headley to change his name from Dawood to David Headley. Pakistan was denying the Indian investigators that no, Sajid Mir is dead. There was an important meeting in Germany. Pakistan came forward and said, yes, Sajid Mir is alive. So dead people become alive in Pakistan only because of FATF grey list. So if we bring back Pakistan in FATF grey list, we would request you, your leadership, to please help us in saving lives, humanity. ઓવૈસીએ કહ્યું છે કે આતંકવાદીઓને આશ્રય આપવાની ઇસ્લામાબાદની નીતિ દક્ષિણ એશિયામાં અસ્થિરતાને પ્રોત્સાહન આપે છે. આ આતંકીઓના કારણે દરેક દેશમાં અસ્થિરતા આવે છે, વિકાસના કામો અટકી પડે છે અને માંડ જે કાશ્મીરનું ટુરિઝમ, અગર આપણે ભારત પાકિસ્તાનની સ્થિતિ વિશે વાત કરીએ તો માંડ જે કાશ્મીરનું ટુરિઝમ પાછું બેઠું થયું હતું, લોકોને રોજગારી મળતી થઈ હતી, એ પાછી અત્યારે બંધ થઈ ગઈ છે. ટુરિઝમ ઇન્ડસ્ટ્રી અત્યારે કાશ્મીરમાં પડી ભાંગી છે માત્ર ને માત્ર પાકિસ્તાનની આ કરતૂતના કારણે.
મનનજી, એક તરફ આપણું ભારતનું પ્રતિનિધિ મંડળ છે તે વિશ્વમાં પાકિસ્તાનની કરતૂત ઉઘાડું પાડી રહ્યું છે, બીજી તરફ પાકિસ્તાન એવા દાવાઓ કરે છે કે અમે આતંકીઓને સમર્થન નથી કરતા, પરંતુ જ્યારે વર્લ્ડ બેંકમાંથી કે IMF માંથી પૈસા મળે છે તો એ તમામ નાણાંનો ઉપયોગ પણ પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિ માટે કરે છે. પાકિસ્તાનની આ જે બેધારી નીતિ છે જેને આપણને આખું વિશ્વ કોલ આઉટ કરે છે, પણ પાકિસ્તાન પોતે કેવું સ્ટેન્ડ લે છે એ સમજવા જેવું છે. એ છે ને લોકોની માનસિકતા ખબર નહીં કેવી થઈ ગઈ છે, શું માનસિકતાથી આ દેશ ફંક્શન કરે છે. એ લોકો આતંકીઓને છે ને આતંકી કે ટેરરિસ્ટ કહેવાને બદલે દે કોલ દેમ ફ્રીડમ ફાઇટર્સ. એ લોકો કહે છે ये वो लोग हैं जो जम्मू कश्मीर की आज़ादी के लिए लड़ रहे हैं और पाकिस्तान अपने ये मुल्क अपने आखिरी वक्त तक कश्मीरियों की आज़ादी के लिए लड़ाई करेगा और उस लड़ाई को सपोर्ट करेगा. પછી કેવું થાય કે તમે જો આતંકીઓને અચાનક મૌલવીના ને ફકીરના વાઘા પહેરાવી દો તો એનાથી એ આતંકી મટીને ફકીર નથી બની જતો. એવી રીતે ટેરરિસ્ટ કોઈ દિવસ એને ફ્રીડમ ફાઇટર કહેવાથી ટેરરિસ્ટ મટીને ફ્રીડમ ફાઇટર નથી બની જતો. આ ડબલ સ્પીક જ પાકિસ્તાનની સૌથી મોટી કમનસીબી છે. આ ડબલ સ્પીક આ જે બેવડી નીતિ છે અને આ જે એક કહે છે ને મુખ મેં રામ બગલ મેં છુરી જેને કહેવાય, એ નીતિ જ પાકિસ્તાનને ઉપર આવવા નથી દેતું. આજે પાકિસ્તાનનો GDP નીચે છે, પાકિસ્તાનની અંદર આજે હદે ગરીબી છે, આજે પાકિસ્તાનમાં પાણી નથી, પાકિસ્તાન પાસે કોઈ આંતરરાષ્ટ્રીય વેપાર નથી. એક તરફ ભીખનો કટોરો લઈને એનો પ્રધાનમંત્રી દેશ પરદેશ ઘૂમે છે. IMFની લોન અને વર્લ્ડ બેંકની લોનો પર નભતું પાકિસ્તાનનું અર્થકારણ કે જે ઓલમોસ્ટ નોન એક્ઝિસ્ટન્ટ છે. ચીનના સીપેકથી દેવાઓના બોજમાં ડૂબ્યા છે. જો તમારા દેશનું સારું ઈચ્છતા હો તો એ દેશની વિકાસ થવો જોઈએ ત્યાંના, અને કોઈ પણ દેશનો વિકાસ ત્યારે થાય જ્યારે એના છેવાડાના માનવીના મોઢામાં સુખનો રોટલો પહોંચે. પણ છેવાડાના માનવીને તો આ મસૂદ અઝહર અને ઝકીઉર રહેમાન લખવી જેવા આતંકીઓ પકડીને, કેમ કે એ ગરીબ છે, એ સામાન્ય ઘરનો છે, એને પકડીને મદ્રેસાઓમાં લઈ આવે છે અને મસ્જિદોમાં લઈ આવીને એને ફાઇનાન્શિયલ સપોર્ટ આપે છે, એને કટ્ટરપંથ તરફ લઈ જાય છે. એને ભણાવવાને બદલે કુરાનના એવા વર્સિસ ભણાવવામાં આવે છે જે ખરેખર જે માનવ જાતિનો ઇતિહાસ ભણવો જોઈએ, જેને ગણિત ભણવું જોઈએ, જેને ભાષાઓ શીખવી જોઈએ, એને બદલે એને કુરાનના એવા વર્સિસ જેને માટે ક્યારેક તમને યાદ હોય તો સલમાન રશ્દીએ એક પુસ્તક લખ્યું હતું અને શબ્દ વાપર્યો હતો સેટાનિક વર્સિસ. એટલે કુરાનની જે આયતોનો એવા અર્થ કરીને એમને શીખવવામાં આવે છે કે જેથી કરીને એ માણસ માનવતાને ભૂલીને આતંક તરફ વળે છે. જો તમે તમારા છેવાડાના માણસને આતંકી જ બનાવવા માગો છો, તમે છેવાડાના માણસ માટે જો કંઈ કરવા જ નથી માગતા, તો સમાજની અંદર ક્યાંથી સારાઈ આવે, સમાજની અંદર ક્યાંથી વિકાસ આવે, સમાજ ક્યાંથી આગળ વધે. એટલે એ લોકોની મનોસ્થિતિ આવી નથી. આજે એવું નથી, હું નથી માનતો કે ત્યાં રહેલા બુદ્ધિજીવીઓ એ સમજતા નહીં હોય કે આપણે આતંકીઓને ફ્રીડમ ફાઇટર્સ કહી રહ્યા છીએ. એક દિવસ તો એવો આવવો જોઈએ ને. આજે તમે ભારત આઝાદ થયું અને પાકિસ્તાન આઝાદ થયું 1947થી આજે આપણે 2025માં પહોંચ્યા છીએ. આજની તારીખે જો પાકિસ્તાન કે એના હુકમનારો એ સમજવા તૈયાર નથી કે જ્યાં સુધી અમે અમારા છેવાડાના માનવીને આતંકી બનાવવાને બદલે એમને ભણવાની ઓપોર્ચ્યુનિટીઝ નહીં આપીએ, જીવનમાં આગળ નહીં વધવા દઈએ, ત્યાં સુધી આ પરિસ્થિતિ વધુને વધુ વિકટ અને વધુને વધુ ખરાબ થતી જશે. પાકિસ્તાન આઝાદ થયું અને ભારત આઝાદ થયું, બંને દેશોની પરિસ્થિતિ બિલકુલ. આતંકવાદને પાળનાર પોષનાર પાકિસ્તાન હવે વિશ્વમાંથી તો અલગ અલગ દેશો તરફથી ઘેરાઈ જ રહ્યું છે, પરંતુ પાકિસ્તાનની ગૃહ યુદ્ધની સ્થિતિથી પણ આપણે બધા જ વાકેફ છીએ. બલુચ લિબરેશન આર્મી પાછલા કેટલાક સમયથી અલગ બલુચ પ્રદેશની માંગ સાથે જે પ્રકારે ત્યાંના સૈન્ય ઠેકાણાઓ ઉપર કબજો કરવાની કોશિશ કરી રહ્યું છે, અને આજે જે વધુ એક વિડીયો બલુચ આર્મીનો સામે આવ્યો એમાં જે શ્વાબ શહેર છે બલુચિસ્તાનનું, એના ઉપર કબજો કરી લીધું હોવાનું બલુચિસ્તાન દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. બલુચિસ્તાનના અનેક વિસ્તારોમાં વિસ્ફોટ અને હુમલાઓ કર્યા. માત્ર 3 કલાકની અંદર જે સુરબ જિલ્લો છે એ કબજો કરી લીધો છે એવો બલુચ આર્મી દ્વારા દાવો પણ કરવામાં આવ્યો. પરંતુ મનનજી, અત્યારે સૌથી મોટો સવાલ આ બલુચ લિબરેશન આર્મી છે એ બલુચ પ્રદેશની માંગ કરી રહ્યું છે અને એને એ હુમલો કરવાની કોશિશ પણ ત્યારે કરી કે જ્યારે ખુદ ત્યાંના જનરલ મુનીર છે એ આ બલુચિસ્તાનની રાજધાની ક્વેટામાં હતા. એટલે ખુદ રાજધાનીમાં આર્મી જનરલ મુનીર હાજર હોય છે, તેમ છતાં પણ આ શહેરો ઉપર, આ જિલ્લાઓ ઉપર બલુચે કબજો કરી લીધો છે. આમાં ભારતનો કોઈ હાથ નથી, પરંતુ પાકિસ્તાનની આ ગૃહ યુદ્ધની સ્થિતિ પણ અત્યારે પાકિસ્તાનને ડૂબાડશે. જી, બલોચોની ફ્રીડમની માગ, આઝાદીની માગ વર્ષો જૂની છે. દેશ આઝાદ થયો, ભારત અને પાકિસ્તાન જ્યારે આઝાદ થયા ત્યારે પણ બલોચોએ આઝાદીની માગ કરી હતી. ખાન ઓફ કલાતની સાથે ગદ્દારી થઈ અને જીના
જે ખાન ઓફ કલાતના વકીલ હતા તેમણે જ પલટી મારી અને એમની પાસેથી બલોચિસ્તાન પ્રદેશ સૈન્યના જોરે આંચકી લીધો. બલોચો શાંતિપ્રિય લોકો છે, હિંગળાજમાના મંદિરની આટલા વર્ષોથી રક્ષા કરતા આવ્યા છે. એ બલોચોની ઉપર જે જુલમ થયા છે, જે રીતે ફોર્સ ડિસઅપેરિયન્સીસ થઈ જાય છે, ઘરમાંથી વડીલો ગાયબ થઈ જાય, યુવાનો ગાયબ થઈ જાય, પાકિસ્તાનની વિરુદ્ધ અવાજ ઉઠાવનાર દરેક વ્યક્તિને જો શાંતિથી ઉઠાવી રહ્યા હોય તેને પણ ઉઠાવી લેવામાં આવે છે. બલોચિસ્તાનમાં રહેલા જે મિનરલ્સ છે એનું દોહન થઈ રહ્યું છે. ચીનને બધી પરમિશન્સ મળી રહી છે ત્યાં ફેક્ટરીઓ બનાવવાની, રોડ્સ બનાવવાની, અને બીજી તરફ બલોચોનો કોઈ વિકાસ થઈ રહ્યો હોય એવું તો કંઈ જોવા મળી નથી રહ્યું. એટલે બલોચિસ્તાનના લોકોની આઝાદીની માગ, પછી એ શાંતિથી થઈ રહેલી માગ હોય કે પછી BLA એટલે કે બલોચિસ્તાન લિબરેશન આર્મીએ જે પોતાની હવે ધીમે ધીમે તાકાત દેખાડવાની શરૂ કરી છે એ હોય, એ બહુ જેન્યુન છે. અને હું તો ઈચ્છું છું કે ભારત એને સૈન્ય મદદ કરે, અને ભારતની સૈન્ય મદદ થશે તો જ બલોચિસ્તાનના લોકોને, બલોચોને સંપૂર્ણપણે આઝાદી મળશે. આની પહેલાં બલોચો જ્યારે વધારે વિદ્રોહમાં આવ્યા હતા ત્યારે પાકિસ્તાને એની સેના મોકલી અને એમને પર બહુ ભારે કાળો કેર વર્તાવ્યો હતો, મિસાઇલો દાગી હતી. કોઈ દેશ પોતાના જ દેશની અંદર મિસાઇલો દાગે એવું બને નહીં, પણ પાકિસ્તાને આ કર્યું હતું. એટલે બલોચો પર થયેલા જે જુલ્મો છે એ અસંખ્ય જુલ્મો એમ કહી શકે કે છેલ્લા 76 વર્ષથી બલોચો આ બધા જુલ્મોને સહેતા આવ્યા છે, પણ હવે એ લોકો થાક્યા છે અને બહુ સિમ્બોલિક એટેક્સ કરી રહ્યા છે. એમના એક અટેક્સથી પાકિસ્તાન આર્મી પર કાળો કેર છે. અને ક્વેટામાં જ્યારે એમનો ફિલ્ડ માર્શલ અસીમ મુનીર હોય ને ત્યારે હુમલો કરવો, એમની ઓડેસિટી, એમની તાકાત બતાવે છે. પણ મારું એક સૈન્ય નિષ્ણાત તરીકે આકલન એ છે કે બલોચિસ્તાનની લિબરેશન આર્મી એ ગોરિલા ફાઇટર્સ તો છે, ગેરિલા યુદ્ધ તો એ લોકો લડી શકે છે, પરંતુ એમને પાકિસ્તાની સેના જો સામે ઉતરે પોતાની તાકાત સાથે, તો પાકિસ્તાની સેના એક પ્રોફેશનલ આર્મ ફોર્સ છે. એને બલોચ વિદ્રોહીઓ છાપામાર યુદ્ધમાં તો રોકી શકે, પરંતુ સંપૂર્ણપણે એમની સાથે લડીને પોતે આઝાદી મેળવી શકે એવી તાકાત હજી અત્યારે મને બલોચોમાં દેખાતી નથી. ઓકે, એટલે બલોચિસ્તાનના લોકોને અગર ભારત હેલ્પ કરે છે, બલોચિસ્તાને તો અગાઉ પણ મદદ માંગી હતી ભારત પાસે, અને અગર ભારત હેલ્પ કરે છે, મદદ કરે છે, જેમ બાંગ્લાદેશ વખતે મદદ કરી હતી, તો બલોચિસ્તાન આખો અલગ પ્રદેશ બની જશે અને આનાથી પાકિસ્તાનને ચોક્કસ મોટો ફટકો પડવાનો છે. પણ મનનજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. આજની આ ડિબેટમાં હાલ સમયનો થોડો અભાવ છે. BLA અત્યારે લડાયક મૂડમાં ચોક્કસ જોવા મળી રહ્યું છે, પરંતુ બલુચિસ્તાનના અનેક વિસ્તારોમાં જ્યારે આ વિસ્ફોટ હુમલાઓ થઈ રહ્યા હોય, બલુચિસ્તાન BLA સતત એ જ પ્રયાસ કરી રહ્યું છે કે પાકિસ્તાનથી કેવી રીતે અલગ થવાય. એમાં ભારતની મદદ પણ માંગી રહ્યું છે, અને જો ભારત મદદ કરે છે તો આનાથી પાકિસ્તાનને અતિશય મોટો ફટકો પડી શકે છે, કારણ કે પાકિસ્તાનની અંદરો એક ગૃહ યુદ્ધની સ્થિતિ છે. બીજું, પાકિસ્તાને પોતાની અંદરો જે ખૈબર પખ્તૂનખ્વા છે, ગિલગિટ બાલ્ટિસ્તાન છે, ત્યાંના લોકો પણ છેલ્લા ઘણા વર્ષોથી અલગ પ્રદેશની માંગણી કરી રહ્યા છે. એટલે એની સામે પણ લડવું પડશે, આ તરફ BLA સાથે પણ લડવું પડશે, અને પાકિસ્તાનની અંદરો ગૃહ યુદ્ધમાં લોકો નારાજ છે પાકિસ્તાની સરકારથી, એ પણ એક સૌથી મોટો પડકાર છે. એટલે સૌથી પહેલા તો પાકિસ્તાને પોતાની સ્થિતિ સુધારવાની જરૂર છે, પછી કદાચ વૈશ્વિક સ્તરે કે પછી કદાચ સીમા પાર એ ભારત સામે લડવા માટે સક્ષમ બની શકે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે અત્યારે સિચ્યુએશન પરથી. બિલકુલ, એટલે ભારતે તો સ્પષ્ટ કરી દીધું છે કે ઓપરેશન સિંદૂર એ આતંકવાદ સામેની લડાઈનું હજુ પ્રથમ પગલું છે. પાકિસ્તાન જ્યાં સુધી આતંકને બંધ નહીં કરી દે, નિષ્ઠ નાબૂદ નહીં કરી દે, ત્યાં સુધી ભારત એની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત માટે તૈયાર નથી. વાત થશે તો માત્ર POK મુદ્દે થશે, અને વાત માત્ર ને માત્ર આતંક સામે થશે. હવે પાકિસ્તાન કેટલું જલ્દી સમજે છે એ એના હાથમાં છે. મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.